જે એક અપડેટ આવી છે સિપ્લા માટે એ થોડું સમજવું છે કંપની માટે, કારણ કે સિપ્લા એક જે દવા છે એનું પ્રોડક્શન હાલ પૂરતું અટકાવ્યું છે. ફાર્માધેન જે ગ્રીસની ફેસિલિટી છે ત્યાં યુએસ FDA તરફથી 9 ઓબ્ઝર્વેશન્સ જે છે એ ઇસ્યુ થયા છે, એટલે ખાસો એક મહત્વની અપડેટ કંપની માટે આપણે ગણી શકીએ છીએ. ઓવરઓલ એક ચર્ચા કરીએ આના પર. ચાની આ પહેલી વાર નથી કે કોઈ ભારતમાં સ્થાપિત દવા બનાવવાની કંપનીઓ પર ફોર્મ 483 અથવા તો એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટમાં ટિપ્પણીઓ નકારાત્મક કરી હોય. અને મને થોડો આશ્ચર્ય એટલા માટે બી થાય છે કે ઘણીવાર લોકો એમ કહે છે કે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીઝને વિક્ટમ્સ બનાવવામાં આવે છે. જો તમે વિક્ટમ બનતા હોય તો તમારી તરફથી કોઈ જાતની તકરાર કેમ નથી નોંધ થતી? એટલે આજ સુધી તમે જોવા જાઓ તો જે બી ખામીઓ છે એ વાસ્તવિકતામાં છે. અને જ્યારે તમે દવા બનાવવાના કારોબારમાં હોય, વેન યુ આર ઇનટુ મેન્યુફેક્ચરિંગ ઓફ મેડિસિન્સ એન્ડ લાઈફ સેવિંગ ડ્રગ્સ, અને જ્યારે તમે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રતિસ્પર્ધામાં ઉભા હો, તો મારા ખ્યાલથી કોઈ બી જાતની ખામીઓ પછી એ ઉત્પાદન કરવામાં અમુક નકારાત્મક પરિસ્થિતિ હોય અથવા તો તમારા કર્મચારીઓનો અનુભવને લઈને પ્રશ્નચિહ્ન લાગ્યો હોય, આ પરિસ્થિતિ મારા ખ્યાલથી હોવી ના જોઈએ. કારણ કે તમે છેવટે એક એવા ક્ષેત્રથી જોડાયેલો છો જેની ઉપર લોકોનું જીવન નિર્ભર છે તમારી દવાઓ લઈને. તો એક નકારાત્મક પરિસ્થિતિ થઈ શકે છે આ સમાચારો લઈને, એકમાં કોઈ બેમત નથી. મારા માટે વધારે પડતું મહત્વનું હશે કે આ પરિસ્થિતિમાં આગળ જતા સિપ્લાના મેનેજમેન્ટની તરફથી શું ટિપ્પણીઓ આવે છે સુધાર કરવા માટે, અને કેટલી વહેલી તારીખમાં આ સુધાર થાય છે. જેમ મેં કીધું, પાયાના મતે સિપ્લા પર લાંબા ગાળે રોકાણની ભલામણ છે. એની સાથે જ ગ્લેનમાર્ક છે, સન ફાર્મા છે, ગ્લેન ફાર્મા છે, ઓર્બિંદો ફાર્મા, નેટકો ફાર્મા, મેનકાઇન્ડ ફાર્મા, આ બધી જ કંપનીઓ પર પાયાના મતે લાંબા ગાળા માટે રોકાણની ભલામણ છે. ઓવરઓલ ફાર્માની આ કંપનીઓ પર એક ફોકસ રાખી શકો છો, અને આજે સિપ્લા માટે પણ એક નજર રાખીશું, ખાસ કરીને સમાચારનું કઈ રીતે એક રિએક્શન બતાવશે. સોમિલ, CPSC અને NTPC માટે વ્યૂ લઈએ, કારણ કે રિલેટિવ સ્ટ્રેન્થ પર જોઈએ તો સ્ટ્રોંગ સેક્ટર્સમાંથી એક છે. CPSC ઇન્ડેક્સની વાત કરીએ તો NTPC જોઈએ તો આ ઇન્ડેક્સનું સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર, જ્યાં આપણને 20 DMAના સપોર્ટથી એક ખરીદદારી બુધવારે જોવા મળી હતી. 200 DMAની ઉપર એક જોરદાર એક બ્રેકઆઉટ પણ જોવા મળ્યું હતું. શોર્ટ કવરિંગ પણ સ્ટ્રોંગ હતું. તો કઈ રીતે વ્યૂ રહેશે ઇન્ડેક્સ પર અને NTPC પર? CPSC ઇન્ડેક્સ તમે જે કહો છો એ CPSC ETFs ની વાત કરો છો, ઇફ આઈ એમ નોટ રોંગ. જી સોમિલ. હા, સો CPSC ETF જે છે, જે અત્યારે 94 ની આસપાસ ચાલી રહ્યું છે, વેરી સ્ટ્રોંગ ઇન્ડેક્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. મીડિયમ ટર્મ આઉટલુકમાં બહુ સારું લાગે છે. શોર્ટ ટર્મમાં સાઇડવેઝ હજી રહી શકે છે, અને આનો જે બ્રેકઆઉટ ઉપરમાં છે એ અરાઉન્ડ 97 ની આસપાસ છે. 97 ની ઉપર સસ્ટેન થાય તો આની અંદર એક મીડિયમ ટર્મમાં નવી રેલી ઉપરમાં કન્ફર્મેશન આવશે. એટલે આપણે વેઇટ કરવું જોઈએ 97 ની ઉપરના ક્લોઝિંગ માટે. એની પછી આની અંદર બહુ સારી રેલી જોવા મળી શકે એમ છે. ઓવરઓલ અગર તમે જો તો 200 ડેલી મૂવિંગ એવરેજ 90 પર છે, અને પ્રીવિયસ સ્વિંગ લો અરાઉન્ડ 86-85 ની આસપાસ છે. એટલે આ લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા એઝ અ સપોર્ટ, પણ ઓવરઓલ પોઝિટિવ વ્યૂ છે. અગર તમે NTPC ની વાત કરો વેરી સ્પેસિફિકલી, તો NTPC બહુ સમયથી આ રેન્જમાં છે, બિટવીન 350-355 નો અપર એન્ડ છે, અને નીચેમાં અરાઉન્ડ 320 અને 310 ની આસપાસનો લોઅર એન્ડ છે. એટલે આ બ્રોડ રેન્જમાં આ સ્ટોક કામ કરી રહ્યું છે. ઉપરમાં મને લાગે છે કે અગર આ બ્રેકઆઉટ થાય છે, અગર 356 ની ઉપર ક્લોઝિંગ મળે છે, ત્યારે જઈને આની અંદર મને લાગે છે એક બ્રેકઆઉટ મળશે. પણ ઓવરઓલ અગર તમે ધ્યાન રાખવા માંગતા હો ફોર અ લોંગર ટર્મ આઉટલુક, નોટ ઇન ધ શોર્ટ ટર્મ, નોટ ઇન ધ મીડિયમ ટર્મ, લોંગર ટર્મ આઉટલુક, તો મને લાગે છે કે આ બહુ સારો સ્ટોક છે. આની અંદર એક પોર્ટફોલિયોમાં તમારે એ પાવર સેક્ટરમાં આ હોવો જોઈએ, એનર્જી સેક્ટરમાં હોવો જોઈએ તમારા પોર્ટફોલિયોમાં. અને ઉપરમાં મારા ટાર્ગેટ્સ, પહેલો ટાર્ગેટ 375 અને 400 ની આસપાસ છે, પણ એની ઉપર બહુ ઉપર જઈ શકે છે. એટલે આને ટ્રેલ કરીને ચાલો સ્ટોપ લોસમાં. સ્ટોપ લોસ ટ્રેલ કરો. લોંગ ટર્મ 375-400 ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો NTPC માટે. કોલ ઇન્ડિયા માટેનો એક વ્યૂ સોમિલ લઈએ. એક ચેનલ બ્રેકઆઉટ આ સ્ટોકમાં આપણને જોવા મળ્યું. કોલ ઇન્ડિયામાં તેજી ફરી આપણે જોઈ રહ્યા છીએ. 18 મહિનાના ચેનલને પાર આપણને એક લેવલ્સ બતાવી રહ્યું છે ને, એક વર્ષની ઊંચાઈ પર પણ ભાવ પહોંચ્યા છે. કોલ ઇન્ડિયામાં F&Oમાં જોઈએ તો એક લોંગ બિલ્ટઅપ પણ આપણને થતું દેખાયું હતું. ખાસી મજબૂતી જે જોવા મળી, કઈ રીતે વ્યૂ રહેશે આપનો?
મિડ ડિસેમ્બર યા અર્લી ડિસેમ્બરમાં જે બ્રેકઆઉટ આપણને કોલ ઇન્ડિયામાં જોવા મળ્યો, મને લાગે છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ છે ફોર અ મીડિયમ ટર્મ રિવર્સલ. અને હવે આની અંદર જે આપણને મીડિયમ ટર્મ રિવર્સલ જોવા મળ્યું છે ફ્રોમ ધ લેવલ્સ ઓફ અરાઉન્ડ 390 અને 370 ની આસપાસનું જે કન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું, એની વજહથી હવે અહીંયાથી એક સારી રેલી આપણે જોઈ છે અને હજી પણ આની અંદર ઉપરના લેવલ્સ આવવાના બાકી છે. જે શોર્ટ ટર્મ નો ટાર્ગેટ છે અરાઉન્ડ 446 પર છે અને જે મીડિયમ ટર્મ ટાર્ગેટ છે અરાઉન્ડ 470 ની આસપાસ છે. એટલે આ લેવલ્સ હજી આવવાના બાકી છે. અને વેરી શોર્ટ ટર્મમાં અગર તમે સપોર્ટની વાત કરો તો 415 નો પહેલો સપોર્ટ અને મીડિયમ ટર્મમાં 400 ની આસપાસનો એક સપોર્ટ. હવે અહીંયા 400 ને 370 ની આસપાસ એક બેઝ બની ગયો છે કોલ ઇન્ડિયામાં. પણ આ એક લોંગ ટર્મ સ્ટોક છે. શોર્ટ ટર્મ ને મીડિયમ ટર્મમાં આને ટ્રેડ કરવાની કોશિશ ન કરવી, આને લોંગ ટર્મ માટે વધારે વિચારવું. માટે ધ્યાનમાં રાખી શકો છો એક વ્યૂ ધ કોલ ઇન્ડિયા માટે. ઓવરઓલ બેંક્સ પર ને PSU બેંક્સ પર સોમિલ તમે પણ જણાવ્યું હતું કે યુનિયન બેંક માટે વ્યૂ લેવો છે. ટોપ F&O ગેઇનિંગ કાઉન્ટર બુધવારના સેશનમાં યુનિયન બેંક માર્કેટ અવર્સમાં નંબર્સ આવ્યા. લોંગ બિલ્ટઅપ સ્ટ્રોંગ હતું, વોલ્યુમ બેઝડ બાઇંગ યુનિયન બેંકે આ બતાવી છે. કઈ રીતે અહીંયા એક વ્યૂ હોવો જોઈએ? યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા આ બધા સ્ટોક બહુ જ સરસ છે. નો ડાઉટ અબાઉટ ઇટ. મીડિયમ ટર્મ, લોંગ ટર્મ ગ્રેટ સેટઅપ. પણ ઇન ધ વેરી શોર્ટ ટર્મ આઈ વુડ નોટ સજેસ્ટ કે તમે આની અંદર વધારે કામ કરો. જેનું પોઝિશન છે એ હોલ્ડ કરી શકે છે, પણ વધારે આને લોંગ ટર્મ, મીડિયમ ટર્મમાં હવે ટ્રેડ કરવું જોઈએ, કેમ કે ઓલરેડી આપણે બહુ સારું રનઅપ જોઈ લીધું છે. યુનિયન બેંકની અગર આપણે વેરી સ્પેસિફિકલી વાત કરીએ તો પહેલો સપોર્ટ અરાઉન્ડ 168 ની આસપાસ છે અને બીજો સપોર્ટ અરાઉન્ડ 160 ની આસપાસ છે. એટલે આ બે સપોર્ટ લેવલ્સને ધ્યાનમાં રાખી અને ઉપરના લેવલ્સ એક્સપેક્ટ કરવા. ઇન ધ લોંગ ટર્મ મને લાગે છે કે 220 230 સુધી આ સ્ટોક જઈ શકે છે. અને આઈ એમ વેરી પોઝિટિવ ઓન PSU બેંક્સ. PSU બેંક્સ પર યુનિયન બેંક BOI માટે એક પોઝિટિવ વ્યૂ આપણને બનતો દેખાડી રહ્યો છે. ત્યારબાદ નાઇક કાઉન્ટર માટેનો વ્યૂ વેદાંતા માટે પણ સમજીએ સોમિલ. ત્યાં પણ એક ખરીદારી હતી, શોર્ટ કવરિંગ હતું વેદાંતામાં બુધવારે અને અહીંયા પણ વોલ્યુમ બેઝડ બાઇંગ VDL આપણને બતાવી છે. સેટઅપ કેવું છે અહીંયા? વેદાંતા ડેફિનેટલી પોઝિટિવ, વેરી પોઝિટિવ ઓન વેદાંતા. બટ ફ્રેશ ખરીદારની સલાહ નહીં આપું, કેમ કે ઓલરેડી બહુ સારું રનઅપ છે. ફ્રોમ ઓગસ્ટ એટલે 4-5 મહિનાની અંદર ફ્રોમ ધ લેવલ્સ ઓફ 400 420 થી અત્યારે 627 ચાલી રહ્યો છે. બહુ જ સારું રનઅપ છે. હવે અહીંયાથી એક સાઇડવેઝ કરેક્શન આવે યા એક ડિપ આવે ત્યાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. પણ અત્યારે જેની પોઝિશન છે એ ઓપન કરીને ઉભા રહો. 630 પર પહેલો સપોર્ટ છે અને બીજો સપોર્ટ છે 590. એટલે આ બે લેવલ્સ આપણે ધ્યાનમાં રાખવા. ઉપરમાં બહુ સારા લેવલ્સ છે. ઇન ધ લોંગર ટર્મ 770 780 ના ટાર્ગેટ્સ આપણને મળી શકે એમ છે ઇન વેદાંતા. પણ આ બધા લોંગ ટર્મના ટાર્ગેટ્સ છે. લોંગ ટર્મ હા એક લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો વેદાંતા માટે. ગૌરંગજી,